જય સિયારામ ખેડૂત મિત્ર, જય જવાન જય કિસાન। મારું નામ છે રીતિકાર ચોરસા, ધ કિંગ ઓફ મીઠી લીમડીમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે। તો ખેડૂત મિત્ર, આજની વિડીયોમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો રહેશે, જે કે મીઠી લીમડી જ વિશે જ રહેશે, બટ બધા અલગ અલગ વસ્તુ માટે હું બધું તમને અલગ અલગ વસ્તુ કહીશ, ઓકે। અને બીજા ઘણા ખેડૂત મિત્રોને જેમને ના ખબર હોય તે બુકિંગ ટાઈમ ચાલુ થઈ ગયું છે, ફટાકથી તમે બુકિંગ કરાવી દેજો અને છઠ્ઠા મહિના 15 તારીખથી બિયારણ મળવાનું ચાલુ થઈ જશે, ઓકે ખેડૂત મિત્ર। જેમને બી અત્યાર સુધી અગર બુકિંગ કરાવી દીધું હોય તો પ્લીઝ જમીન રેડી રાખજો છઠ્ઠા મહિના 10 તારીખ પહેલાં સુધી, અને 2 મહિના સુધી મળશે। વર્ષની અંદર ખાલી 2 જ મહિના મળે છે, ઓકે, એક જ વાર મળે છે, બટ જૂન અને જુલાઈમાં મળશે। અને ચલો ખેડૂત મિત્ર, મેઇન ટોપિકમાં આવીએ છીએ, ઓકે। તો જેવી રીતે અગર બુકિંગ કરાવી દીધું હોય તો જમીન રેડી રાખજો ખેતરમાં, એક્ઝેક્ટલી મસ્ત રોટર વેટર મરાવી દીધું છે આખું, તમે જોઈ શકો છો જમીનમાં। અને એની પછી બનાવી દેજો પારિયા 2x1 પાટલો જે બેડ બનાવીએ છીએ ને, બેડ એવી રીતે આપણે તમાકુનો ગારો કેવી રાખીએ છીએ, તમાકુનો ગારો કે એવી રીતે, બસ સેમ એવી રીતે તમે કરી દેજો। અને એની ઉપર મર્ચિંગ કરી દેજો। ભલે આપણા જોડે ડ્રીપ સિસ્ટમ નહીં હોય તો ચાલશે, બટ મર્ચિંગ હોવું જોઈએ। કેમ ખેડૂત મિત્ર, વચ્ચે જે ખેડ થાય છે ને, વચ્ચે જે એ તમારું નેદવા મનનું ઓછું થાય, ઓકે ખેડૂત મિત્ર। નેદવા મનનું આપણે ખર્ચો ઓછું કરાવવાનું છે, લેબલ વર્ક વધી જશે અગર તમે મર્ચિંગ ના કર્યા। અને મર્ચિંગ કરશો તે શું, વચ્ચે જે ખેડ થશે એમાં આપણે દર અઠવાડિયે કે દર મહિને 15 10 દાડામાં આપણે નાનું ટ્રેક્ટર આવે છે ને, નાનું ટ્રેક્ટર કે હાથવાળું ટ્રેક્ટર વચ્ચે આપણે ખેડાઈ શકીએ છીએ, બરાબર। હવે તમે બિયારણ જેવી રીતે રોપ્યા, સમજો તમને સપોઝ બિયારણ મળી ગયું છઠ્ઠા મહિના 15 તારીખે, તે 8 થી 10 બિયા મૂકજો એક જગ્યા ઉપર, 8 થી 10 અને એક છોડવાનો વચ્ચેનો અંતર 1 ફૂટનો રાખજો। કેટલો ખેડૂત મિત્ર, એક છોડવાનો અંતર 1 ફૂટનો જ રાખજો। અને આજુબાજુનો જે અંતર રહે ને, આજુબાજુ સાઈડ મતલબ આ બાજુની સાઈડ, એ 2x1 હોવું જોઈએ, 2x1, ઓકે। અને છોડવાનો એક છોડવાથી બીજા છોડવાનો અંતર રહેવું જોઈએ ખાલી 1 જ ફૂટ। અને 8 થી 10 બિયા મૂકજો, કેમ કે 2-4 બિયા ના મૂકશો, અગર 2-4 બિયા મૂકશો તે ફેલ થઈ જશે। કંપની 30% બિયારણને ફેલ ગણે છે, કેમ કે લીલું બિયારણ આવે છે, એટલે 8 થી 10 બિયા મૂકશો તો એક જગ્યા ઉપર 2 થી 3 ઉગે, નકન બધા બી ઉગી જાય, ઓકે ખેડૂત મિત્ર। અને ચલો આવો તમને આગળ બીજી ખેતી બી આપણે કંઈક એક ઇમ્પોર્ટન્ટ વાત કહીશ તમને, જે કે આપણી લીમડીમાં ઘણા ખેડૂત મિત્રને હું એ સમજાવવા જાઉં છું, એકવાર ઇન્વેસ્ટ છે એક જ વાર, અને 25 થી 30 વર્ષ સુધી ચાલશે। બીજી વાત, ના આમાં કશું ખર્ચો છે, ઓછા ખર્ચની વગર ખર્ચની ખેતી છે આ તો, પહેલાં છેલ્લી વાત। ખાલી તમને કયો ખર્ચો રહેશે, બસ ખાલી થોડુંક મહેનત રહેશે, અને પ્લસ અગર સપોઝ સમજો લીમડી ઉપર પીળી પડતી હોય એની દવા લાગશે, અને પછી કદાચ લીમડીની ઈયર પડતી હોય લીમડી ઉપર એની દવા લાગશે, બાકી આમાં દવાની જરૂર સહેજે નહીં પડતી। અને ચલો અત્યારે એક બીજા ખેતરમાં તમને લઈ જાઉં, બીજું ખેડૂત મિત્ર, હું તમારી જોડે કમ્પેરિઝન નહીં કરવા જતો આપણા અનાજ જોડે કોઈની, બટ હું તમને ખાલી એટલું સમજાઈશ। આજે જોઈ શકો છો અત્યારે 2 દાડા પહેલાં જ વાવાઝોડું આવેલું, 2 કે 3 દાડા પહેલાં જ તમે જોઈ શકો છો આ મકાઈ કેવી પડી ગઈ છે, બરાબર ખેડૂત મિત્ર। તે આમાં આપણા જે બી ખેડૂત મિત્ર જે મકાઈ કરતા હોય તે એમને કેટલું બધું લોસ જાય, ઓકે, બટ આપણા લીમડીમાં એમને 1 રૂપિયાનો લોસ નહીં જાય, ચાહે વાવાઝોડું આવે, ચાહે નીલગાય આવે, ચાહે ભૂંડોનો ત્રાસ હોય તમારા ખેતરમાં, કશું પણ હોય ને XYZ, તમને કશું પણ ચિંતા નહીં કરવાની, કશું પ્રકારનું લોસ નહીં થાય મીઠી લીમડીની પાકની અંદર, ઓકે ખેડૂત મિત્ર। અને બીજી વાત એ બી કહીશ, ઘણા ખેડૂત મિત્ર મને એવું બી કહેતા હતા કે આટલું બધું મીઠી લીમડી તો કરી દઈશું અમે ખેતરમાં, 5 વીઘા 2 વીઘા કે 10 વીઘા બી, પણ એમનો એક જ પોઈન્ટ હોય છે કે માલ કોણ લઈ જશે। તો ખેડૂત મિત્ર, હું તમને એટલું જ કહીશ, તમે અમારી ઉપર વિશ્વાસ રાખો, અમારા ઉપર કેવા ઉપર કરો છો મીઠી લીમડી, માલ બી અમે જ લઈ જઈશું, માલનો રિક્વાયર્ડ બી અમને જ થાય છે સૌથી વધારમાં વધારે। અને આજના ડેટમાં મારા હાથની નીચે 20 થી 25 લોકલ બાયરો છે, લોકલ બાયરો, ઓકે ખેડૂત મિત્ર। એ લોકો હે ને બધા છૂટક વેપારીઓ, બધા સુરત છે, વડોદરા છે, અમદાવાદ છે, બધે અલગ માર્કેટમાં વેચે છે, જુડીઓ બનાવીને કોઈને ફેક્ટરીમાં માલ આલે છે, કેમ કે આ મીઠી લીમડીના આજની ડેટમાં બહુ જ વાન મગી ગઈ છે માંગ મીઠી લીમડીની। મતલબ તમે એકવાર એક વાત કહું ને, સૌથી વધારે હાઈએસ્ટમાં ખાવામાં, ઓકે ખેડૂત મિત્ર, ઇન્દોરની અંદર વપરાશ છે હાઈએસ્ટ, કેમ કે મેં એટલું જોયું છે ઇન્દોરની અંદર શું બધા પ્રકારના ચવાણા બને છે, તો અહીં વધારેથી વધારે બહુ બધું ફરસાણની દુકાનો છે, તો એમને લીમડીની તો બહુ જ જરૂર પડે છે। અને પ્લસ આજના ડેટમાં આપણા ગુજરાતમાં તમે જોશો ને, અમદાવાદની કાલુપુરની માર્કેટની અંદર કમથી કમ પર ડેની 3 થી 4,000 કિલો માલ વેચાય છે, 4,000 કિલો, ઓકે ખેડૂત મિત્ર। બટ એ અમારા હાથના નીચેથી લોકલ બાયરો જે રહે ને એ જાતે જઈને વેચે છે। અત્યારે અમારું પ્રોપર બિઝનેસ નહીં ચાલુ થયું, અને જ્યારે મારું પ્રોપર બિઝનેસ ચાલુ થશે ને, તે મારે તો આખું એક આઈસર ભરવાનું રહેશે, આખું એક ટ્રક, એનો મતલબ કે 2 વીઘા કે 1.5 વીઘા હોવો જોઈએ, ત્યારે જઈને મારા એક આઈસર મતલબ એક ટ્રક ભરાશે। મતલબ મારે પર ડેનું 60 ટન એટલે 7,000 થી 100,000 કિલો
મતલબ 6000 કિલોથી 7000 કિલોની વચ્ચે મારે લીમડી જોઈએ છે, એ પણ 365 દાડા માટે. ઓકે ખેડૂત મિત્ર, અને જે બી ખેડૂત મિત્રને હજુ સુધી તમે અગર વિચારતા હો કે કરીએ કે ના કરીએ, હું તો ખાલી એક જ સલાહ આપીશ, જે બી આ વર્ષે ખેડૂત મિત્ર કરશે ને બહુ જ સારું રહેશે. અને ખાલી એટલું જ કહીશ, ખાલી 1 વીઘા ટ્રાય કરો સેમ્પલમાં, 1 નકન 2 વીઘા ટ્રાય કરો, બટ 300 કિલોમીટરની રેન્જની અંદર. ઓકે ખેડૂત મિત્ર, 300 કિલોમીટર રેન્જની અંદર મારા આનંદ ગણેશ ચોકડીથી તમારું લોકેશન ખેતરનું 300 કિલોમીટરની અંદર હશે તો હું ત્યાં સુધી આવી શકું છું. બટ હા, 300 કિલોમીટર અપ રહેશે એ બાજુ હું નહીં આવી શકતો. ઓકે ખેડૂત મિત્ર, હું આટલું બી કહી દઉં, કેમ કે મારે પૈસું ટ્રાન્સપોર્ટનું અને બધું બહુ વધી જશે, એટલે મારાથી દૂર નહીં અવાય. કેમ કે મારે અમદાવાદ છે, સુરત છે, મુંબઈ છે, બધે અલગ અલગ જગ્યા માલ આલું રહેશે, તો વચ્ચે જે ટ્રાન્સપોર્ટનો ખર્ચો રહેશે એ બી બહુ વધારે વધી જશે. એટલે હું મારા ઘણા ખેડૂત મિત્રને એટલું જ કહીશ, 10 રૂપિયા કિલોના હિસાબથી વેચીશું આપણે, 10 રૂપિયા કિલોનો ભાવ આલીશ તમને. બટ માર્કેટ ભાવ જે ચાલશે હું એ જ આપીશ, માર્કેટ ભાવ જે ચાલશે. બટ હું તમને ઓછામાં ઓછું સ્થળનો ભાવ કહું છું, 10 રૂપિયા કિલો વેચાશે, તમારા ખેતરમાંથી લઈ જઈશું, તમારા ખેતરમાંથી. અને જે પણ ખેડૂત મિત્ર એ બી કહેતા હોય કે લેબલ વર્ક મજૂરી કાપવાની, જ્યારે તમે લીમડી કાપવા આવશો તો એની મજૂરી કોને રહેશે, અમારે રહેશે કે તમારે? ખેડૂત મિત્ર, મજૂરી વર્ક જે લેબલ વર્ક રહેશે એ તમારે રહેશે. જે લીમડી કાપશો ને એમની જે મજૂરી રહેશે ને એ તમારા માણસો રહેશે, અને જે બોરી રહેશે અને ટ્રાન્સપોર્ટ ખર્ચો રહેશે એ બધું અમારી ઉપર રહેશે. ઓકે ખેડૂત મિત્ર, તમારા ખેતરમાંથી આવીને બધું લઈ જઈશું માલ. ખાલી બસ તમારે માણસ કરાવીને અને એમના જોડેથી કપાઈને અને મારી બોરીઓમાં ભરાઈને વજન કરીને તમારે કાંટે કેશ ગણી લેવાના, બસ એટલું રહેશે તમારે કામ. અને ખેડૂત મિત્ર, હું ખાલી એટલું જ કહીશ, અગર 10 રૂપિયા કિલોના હિસાબથી બી અગર તમને હું રોપાવું અને 150 મણ, અગર તમે 150 મણ અગર એટલીસ્ટ એવરેજ કહું છું 150 મણ બી કાઢતા હો, 200 રૂપિયા મણના હિસાબથી કહું, એક કટિંગ તમારી 30,000ની થાય, એવી 3 કટિંગ આવે વર્ષની અંદર, 90,000 રૂપિયાનો માલ થઈ જાય, 90,000 રૂપિયાનો. ઓકે ખેડૂત મિત્ર, તો હું એટલું જ કહીશ, આ ખેતીમાં તમને કંઈ લોસ નથી અને 30 વર્ષ સુધી જોવાનું નથી પછી. ઓકે ખેડૂત મિત્ર, આપણે ખાલી 1 ટાઈમ ઇન્વેસ્ટ છે અને 30 વર્ષ તમારે જોવાનું નથી. આજે બી મેં એક નાપાડમાં રોપાયો છે જે 2001ની છે, હજુ સુધી આજના ડેટમાં બી એ લીમડી કપાય છે, એવીની એવી જ છે લીમડી. એ બી વિડીયો જોવો હોય તો હું નીચે સાઈડમાં લિંક બી મૂકી દેજો અને સાઈડમાં વિડીયો બી મૂકી દીધો છે, એ જઈને તમે જોજો. એમાં બી મેં બતાવ્યો છે, એક આપણા ખેડૂત મિત્ર આવેલા કૌશલભાઈ કરીને, આપણે કંઈક અમરેલી સાઈડથી, એમને મેં બધું જ ડિટેલમાં બતાવેલું 2001ની લીમડી. ઓકે ખેડૂત મિત્ર, ચલો હું વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. અગર વિડીયો સારી લાગે તો પ્લીઝ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ઘણા ખેડૂત મિત્ર જોડે શેર કરજો આ વિડીયો. ઓકે, જય શ્રી રામ, જય જવાન, જય કિસાન. મળીશું નેક્સ્ટ વિડીયો પર.